હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વીબી મેથ્સમાં। તો આજે હું તમારા માટે પાર્ટ 4 લઈને આવ્યો છું કાઉન્ટિંગ ફિગરમાં। અને પાર્ટ 4માં આપણે શું જોવાના છે કે આપણને કોઈ આકૃતિ આપેલી હશે અને તમને પૂછશે કે લંબચોરસની સંખ્યા કેટલી, તો તે આપણે શોધી લઈએ। તો સૌપ્રથમ આપણે કોન્સેપ્ટ સમજીએ કે લંબચોરસને આપણે કઈ રીતે શોધી શકીશું। તો અહીંયા સમજો કે હું અહીં એક વાક્ય લખું છું અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો શું વાક્ય છે કે ચોરસને લંબચોરસ ના કહેવાય, પરંતુ સમજવાનું છે લંબચોરસને ચોરસ કહેવામાં આવે છે। એટલે કે આનો મતલબ શું છે કે આકૃતિ આપેલી છે અને તમને પૂછે કે લંબચોરસની સંખ્યા શોધો, એટલે કે એનો મતલબ શું થશે કે ફક્ત ને ફક્ત લંબચોરસ નથી શોધવાના, પરંતુ આપણે શું કરીશું, ફર્સ્ટ જોઈશું ચોરસની સંખ્યા કેટલી છે અને ત્યારબાદ જોવાનું કે લંબચોરસ કેટલા છે। એટલે કે આમાં આપણે ચોરસ પ્લસ લંબચોરસ બંને શોધીશું અને આપણને એટલા લંબચોરસ જોવા મળે છે। હવે આપણે બીજી વસ્તુ સમજી લઈએ કે ચોરસ અને લંબચોરસ કઈ રીતે અલગ પડે છે। તો અહીંયા હું લખું છું, તો ચોરસનો મતલબ શું છે કે તેની લંબાઈ અને પહોળાઈ સમાન હોય છે, એટલે કે આને આપણે ચોરસ કહીએ છીએ। અને લંબચોરસની વાત કરું તો આમાં શું હોય છે કે લંબાઈ અને પહોળાઈ સમાન હોતી નથી, એટલે કે આને આપણે લંબચોરસ કહીએ છીએ। તો આપણે આ ફિગર જોઈએ, આપણે અગાઉ ટ્રિક સમજી ગયા છે કે ચોરસમાં કેટલા હશે, 5 જોવા મળે છે। આપણને ખબર છે કે કાઉન્ટ કરીશું એટલે કે 1 2 1 2 અને વર્ગોનો સરવાળો એટલે કે 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ એટલે ટોટલ 5 થશે। એટલે કે અહીંયા સીધું તો લખી દેવું છે કે 5 ચોરસ જોવા મળે છે। હવે આપણે શું કરવાનું કે લંબચોરસ શોધવાનું। લંબચોરસ કેવા હોય છે, આવા હોય છે। તો જોઈ લઈએ, તો એક તો આપણને આ લંબચોરસ જોવા મળે છે, બરાબર। સેકન્ડ લંબચોરસ તમને આ પણ જોવા મળે છે, ક્લિયર છે। થર્ડ લંબચોરસ તમને શું જોવા મળે છે, એક આ, અને ચોથો લંબચોરસ તમને આ જોવા મળે છે। એટલે કે ટોટલ 5 વત્તા 4 એટલે કે આમાં ટોટલ આપણે 9 લંબચોરસ જોવા મળે છે। તેવી રીતે તમે બધામાં તો નહીં ગણી શકો અને ગણવા જશો તો ટાઈમ ખૂબ લાગી જશે। તો આપણે ટ્રીક સમજી લઈએ। ટ્રીકમાં શું કરવાનું કે કાઉન્ટ કરીશું 1 2 અને 1 2। હવે શું કરવાનું કે જે ઊભી અને આડી તે બંનેનો સરવાળો કરવાનો, એટલે કે 1 વત્તા 2 કેટલા થશે, 3 જોવા મળશે, અને આનો સરવાળો કરો 1 વત્તા 2 3 જોવા મળશે, અને તે બંનેનો ગુણાકાર કરી દેવા એટલે કે એટલા આપણો લંબચોરસ જોવા મળશે। એટલે કે આપણે લખી શકીએ 3 ગુણ્યા 3 9 જવાબ મળી ગયો। આ એક્ઝામ્પલ છે 1 2 3 1 2 3, ખબર પડી ગઈ। હવે શું કરવાનું, સરવાળો કરવાનો છે 1 વત્તા 2 3 3 વત્તા 3 6। હવે આનો જોઈએ 1 વત્તા 2 3 3 વત્તા 3 6, એટલે કે ટોટલ આમાં લંબચોરસની સંખ્યા 36 જોવા મળે છે। હવે આપણે આ એક્ઝામ્પલ જોઈએ, કાઉન્ટ કરી દઈએ 1 2 3 4 1 2 3 4। હવે સરવાળો કરવાનો છે, શું થશે 1 વત્તા 2 3 3 વત્તા 3 6 અને 6 વત્તા 4 10, અને અહીંયા પર એના એ છે એટલે કે 10 ગુણ્યા 10 એટલે કે ટોટલ આમાં લંબચોરસની સંખ્યા 100 જોવા મળે છે। તો હવે જોઈએ કે તમને આ ટાઈપની આકૃતિ આપેલી હશે અને તમને પૂછશે કે લંબચોરસની સંખ્યા કેટલી। હવે તમારે આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે હવે જે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, કે તમને આટલી વસ્તુ ખ્યાલ હશે તો તેના પર તમે બીજા એક્ઝામ્પલ સરળતાથી ગણી શકો છો। તો આપણે સમજી લઈએ કે આમાં આપણે શું કરવાનું। હવે આપણે અગાઉ જોઈ ગયા હતા કે લંબચોરસમાં શું કરવાનું હતું કે આપણે કાઉન્ટ કરવાનું હતું। તો આપણે કરી દઈએ કે 1 2 3 4 5 અને આમ પણ કાઉન્ટ કરે, પણ અહીંયા 1 સુધી છે, બરાબર। હવે ટ્રીકમાં શું હતું કે આમ સરવાળો અને આમ સરવાળો અને તે બંનેનો ગુણાકાર કરવાનો હતો। તો આપણે જોઈએ 1 નો સરવાળો 1 જોડે કરીશું એટલે કે 1 જ જોવા મળશે, અને ગુણ્યા હવે આ બધાનો સરવાળો કરીશું એટલે કે શું થશે 5 વત્તા 4 9 9 વત્તા 3 12 અને 12 વત્તા 3 એટલે કેટલા થશે 15, એટલે કે ટોટલ આમાં લંબચોરસની સંખ્યા આપણને 15 જોવા મળે છે। ટ્રીક તો ખૂબ સરળ છે। હવે જોઈ લઈએ 1 2 3 એટલે કે આનો સરવાળો તો 1 નો 1 જ જોવા મળશે। હવે શું થશે ગુણ્યા 3 વત્તા 3 6 એટલે કે ટોટલ આમાં લંબચોરસની સંખ્યા આપણને 6 જોવા મળે છે। તેવી રીતે આમાં વાત કરીએ, મેથડ તો એની જ 1 2 3, આ બાજુ 1 જ છે એટલે કે આ બાજુનો સરવાળો 1 જોવા મળે છે, આ બાજુનો સરવાળો 6 જોવા મળે છે, એટલે કે ટોટલ લંબચોરસની સંખ્યા આમાં 6 જોવા મળે છે। અને તેવી રીતે અહીંયા વાત કરું તો અહીંયા શું થશે 1 2 3 4 અને 5, અને આ સાઈડ તો 1 છે એટલે કે 1 ક્રોસ 5 વત્તા 4 9 9 વત્તા 3 12 અને 12 15, એટલે કે ટોટલ આમાં લંબચોરસની સંખ્યા 15 જોવા મળે છે। તો પરીક્ષામાં તમને આ રીતના પણ એક્ઝામ્પલ પૂછાય છે। તો
આને આપણે કઈ રીતે સમજી શકીએ છીએ કે આમાં લંબચોરસની સંખ્યા કેટલી હશે? તો તમે આ ફિગરની વાત કરશો તો આપણે જોઈ શકીએ છીએ કે આ કઈ રીતે બનેલું છે કે આ ભાગ છે અને તમને એક આ ભાગ જોવા મળે છે. એટલે અહીંયા જુઓ, અહીંયા કેટલા છે? 1 2 3 4 અને 5, અને આ સાઈડ 1 2 3 અને 4. હવે આ સમજો કે આ સાઈડ અને આ સાઈડ આ બંને ભેગા મળીને આપણને આ ફિગર આપેલી છે. તો આપણે આની વાત કરીએ તો આપણે આને અલગ લખી શકીએ છીએ. અહીંયા શું છે? 1 2 3 4 અને 5, એટલે કે આપણે આમ બનાવી શકીએ છીએ 3 4 5. અને ખબર છે કે આમાં લંબચોરસની સંખ્યા કેટલી હશે કે 1 ગુણ્યા આનો સરવાળો, એટલે કે 5 + 4 9, 9 + 3 12 અને 15, કે લંબચોરસની સંખ્યા આમાં 15 જોવા મળે છે. હવે આપણે આની વાત કરીએ તો અહીંયા શું થશે કે આપણે 4 આપેલા છે, 1 2 3 4, એટલે આપણે લખી શકીએ છીએ. બરાબર. તો અહીંયા કેટલા થશે કે 4 + 3 7 અને 7 + 3 10, એટલે કે આમાં ટોટલ આપણને 10 લંબચોરસ જોવા મળે છે. હવે સમજો તો અહીંયા જોશો કે તમને આ છે એ કોમન આપેલું છે, એટલે કે તમને આમાં પણ જોવા મળે છે અને આમાં પણ જોવા મળે છે, એટલે કે +1 તો સરવાળો વધુ કરી લીધો. તો શું કરવાનું ટ્રીકમાં કે જે મળેલી સંખ્યા છે કે 15 + 10 અને જે કોમન કેટલી વાર આવે છે એટલા બાદ કરીશું કે -1 કરી દઈશું, એટલે કે સીધો જવાબ મળી જશે 15 + 10 25 - 1, એટલે કે આનો જવાબ આપણને 24 જોવા મળે છે. અહીંયા જોઈ લઈએ તો શું કરવાનું છે? 1 2 3 4. ક્લિયર છે? એટલે કે અહીંયા શું થશે? 4 + 3 7, એટલે કે આમાં 10 લંબચોરસ જોવા મળશે. અહીંયા વાત કરીશું 1 2 3 4, એટલે કે આમાં પણ 10 લંબચોરસ જોવા મળશે. અહીંયા વાત કરું કે 1 2 3 અને અહીંયા 4, એટલે કે આમાં પણ 10 લંબચોરસ જોવા મળે છે. હવે સમજો અહીંયા આપણે શું કર્યું કે જેટલી વખત કોમન આવે છે તેના માઇનસ કરીશું. અહીંયા એક જ કોમન આવ્યું તો આપણે 1 માઇનસ કરીશું. અહીંયા જોવો તો અહીંયા એકવાર અહીંયા કોમન અને એકવાર અહીંયા કોમન, તો -2 કરવાના છે. ખૂબ જ સરળ છે. 30 - 2 કરીશું, એટલે કે આમાં ટોટલ લંબચોરસની સંખ્યા આપણને 28 જોવા મળે છે. તો પરીક્ષામાં તમને આ ટાઈપને પણ ફિગર પૂછી શકે છે. આપણે અગાઉ શું જોયું હતું કે જે કોમન હતું તેને બાદ કરેલા હતા, અને તમને આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય તો અહીંયા કઈ રીતે બન્યું છે કે એક આ લંબચોરસની વાત છે, તે નીચેનો બીજો લંબચોરસની વાત છે, અને એક આખો ભેગો મળીને આકૃતિ બનાવેલી છે. તો હવે પર્સનલ ઉપરની વાત કરીએ તો 1 2 3, એટલે કે ખબર છે સરવાળો 6 જોવા મળે છે, એટલે કે ઉપરમાં કેટલા લંબચોરસ છે? 6. નીચેની વાત કરું કે 1 2 3 અને 4, એટલે કે આપણને ખબર પડે કે આમાં 10 લંબચોરસ જોવા મળે છે. એટલે કે આટલો સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે આગળની વાત કરીએ તો અહીંયા જોશો તમે તો આખું ભેગો મળીને એક લંબચોરસ બને છે, અને તે આપણે કાઉન્ટ નથી કર્યું, તો આપણે શું કરીશું? +1 કરીશું. એટલે કે અહીંયા જુઓ કે અહીંયા ટોટલ 17 લંબચોરસ જોવા મળે છે. તેવી રીતે આમાં વાત કરીએ તો આની શું થશે? 1 2 3, એટલે કે ટોટલ 6. અહીંયા જુઓ 1 2 3 4, એટલે કે આનો સરવાળો આપણને 10 જોવા મળશે, અને અહીંયા 1 2 3, એટલે કે 6. આટલું સુધી ખ્યાલ આવી ગયો. હવે સમજો તો આ બંનેની વાત કરું તો આ બંને ભેગું મળીને એક લંબચોરસ બનાવી શકે છે. ખ્યાલ આવ્યો? તેવી રીતે નીચેના બંનેની વાત કરું તો તે ભેગું મળીને એક લંબચોરસ બનાવે છે, કે 2 લંબચોરસ થયા. અને એક આખો ફૂલ બોડીની વાત કરું તો આખો એક ફૂલ બોડી ભેગો મળીને લંબચોરસ બનાવે છે, કે +3 થઈ ગયા. તો શું થશે? 10 + 6 16, 16 + 6 22, 22 ને 3 25, એટલે કે આમાં 25 લંબચોરસ જોવા મળે છે. તે રીતે જો તમને આ રીતની ફિગર હશે તો આપણે શું કરીશું? 1 2 3, એટલે કે 6, 1 2 3, એટલે કે આમાં પણ 6, અને 1 2 3 4, એટલે કે આમાં આપણને 10 લંબચોરસ જોવા મળશે. હવે જોઈએ ભેગા મળીને કેટલા લંબચોરસ બનાવે છે. તો આ બંનેની વાત કરું ફર્સ્ટ બેની તો 1 લંબચોરસ બનાવશે, સેકન્ડ અને થર્ડની વાત કરું 1 લંબચોરસ બનાવશે, અને આખો મળીને 1 લંબચોરસ બનાવે, એટલે કે 1. એટલે કે અહીંયા જોઈ લો તો 6 + 6 12, 12 + 10 22 ને 3 25, એટલે કે આમાં 25 લંબચોરસ જોવા મળે છે. જો તમને આ વિડીયો ગમે હોય તો આ વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલ VB Maths સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.